નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અને પ્રકરણ નંબર 1 સમય સંખ્યાઓ વિશે ભણીશું અને એમાં આગળ સ્વાધ્યાય 1.2 જોઈશું. તો એમાં આપણે એનો દાખલા નંબર 1 જોઈએ. તો કે નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. આ જે નીચે આપેલી સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે, બરાબર. તો અહીંયા 7/4 આપેલી સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે, બરાબર. તો પહેલાં તો કે આ એ અપૂર્ણાંક છે, બરાબર. પણ કેવો અપૂર્ણાંક છે? તો કે આમાં અંશ મોટો છે અને છેદ નાનો છે, બરાબર. અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો એ કયો અપૂર્ણાંક કહેવાય? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, બરાબર. તો પહેલાં તો આપણે શું કરવાનું કે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે પહેલાં એને મિશ્ર સંખ્યામાં ફેરવવાની. એટલે આપણે અહીંયા નોટ કરીશું કે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો અપૂર્ણાંક? તો કે અંશ મોટો અને છેદ નાનો, બરાબર. આવો અપૂર્ણાંક હોય એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો તેને મિશ્ર સંખ્યામાં ફેરવો. એટલે તેને શું કરવાનું? મિશ્ર સંખ્યામાં ફેરવવાની, બરાબર. એટલે કે આ અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય એટલે કે અંશ મોટો અને છેદ નાનો, જે તમે અહીંયા જોઈ શકો છો. એટલે અહીંયા શું થશે? અશુદ્ધ અપૂર્ણાંક થશે. હવે અશુદ્ધ અપૂર્ણાંક થાય તો આપણે એનું શું કરવાનું? તો કે મિશ્ર સંખ્યામાં ફેરવવાનું. આપણે મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે શું કરતા હતા? તો કે 7ને 4 વડે ભાગવાના હતા, બરાબર. એટલે કે 4 × 4. શેષ કેટલી વધી? 3. તો હવે આપણે આ 7/4નું આપણે મિશ્ર સંખ્યામાં કઈ સ્વરૂપ થશે? તો એ છેદમાં 4 એમના એમ રહેશે. અહીંયા 1 એ અહીંયા આવશે, બરાબર. એટલે કે ભાજક અહીંયા આવશે અને અહીંયા જે શેષ વધી એ અહીંયા આવશે, બરાબર. એટલે 4 × 4 અને 4 ને 3 7, બરાબર. તો આપણે શું કર્યું? અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી દીધા, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે? પહેલાં તો આને કઈ રીતે વંચાય? તો કે 1 પૂર્ણાંક અને 3/4. એટલે કે આ 1 પૂર્ણાંક અને 3/4 છે, બરાબર. તો આ 7/4 એ સંખ્યા રેખા પર કોની વચ્ચે હશે? આ 1 તો છે અને બીજા 2ની વચ્ચે, એટલે કે 1 અને 2ની વચ્ચે એ 7/4 હશે, બરાબર. માટે 7/4 એ 1 અને 2ની વચ્ચે આવે, બરાબર. હવે આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીશું. તો સંખ્યા રેખા પર દર્શાવવા આપણે શું કરીશું? પહેલાં તો આપણે સંખ્યા રેખા દોરી દઈએ. તો સંખ્યા રેખાના છેદ જેટલા ભાગ પાડવાના છે આપણે, બરાબર. અહીંયા આપણે 1 અને 2 તો મૂકી જ દઈએ, કેમ કે 1 અને 2ની વચ્ચે 7/4 હોય, બરાબર. 1 અને 2ની વચ્ચે મૂકી દઈએ, બરાબર. 1 અને 2 તો મૂકી દઈએ. પછી શું કરવાનું છે? તો કે
સંખ્યા રેખાના છેદ જેટલા ભાગ પાડવાના છે. છેદ જેટલા ભાગ પાડવાના એટલે છેદ કેટલો છે તો કે 4 છે, તો 4 ભાગ પાડવાના છે. બરાબર. અને એ ભાગ કેટલા અંતરે પાડવાના છે તો 1/4 જેટલા અંતરે પાડો. બરાબર. તો સંખ્યા રેખાના છેદ જેટલા ભાગ 1/4 જેટલા અંતરે પાડવાના છે. બરાબર. તો પહેલાં તો આપણે 1 લાવવા માટે છેદમાં 4 હોય તો અંશમાં 4 વડે ગુણો તો 1 આવી જાય, એટલે કે 4 4 ઉડી જાય એટલે 1 થઈ જાય. બરાબર. એટલે કે છેદને કેટલા વડે ગુણ્યા? 1 વડે ગુણ્યા. એવી રીતે અહીંયા 2 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે ગુણવા પડે 4ને. બરાબર. એટલે કે 8/4 થઈ જાય. બરાબર. એટલે 2 થઈ જાય, એટલે 1 અને 2 થઈ ગયા. બરાબર. હવે આપણે શું કરવાનું છે કે સંખ્યા રેખાના છેદ જેટલા ભાગ પાડવાના છે ને એ ભાગ પાડીને 1/4 જેટલા અંતરે પાડવાના છે. હવે આપણે 4 ભાગ કીધા છે એટલે આપણે બિંદુ કેટલા લેવા પડશે તો કે 3 બિંદુ લેવાના. બરાબર. 1 2 3. બરાબર. હવે આપણને અહીંયા 4/4 એટલે કે અહીંયા આપણે 1/4 ઉમેરવાના છે, એટલે કે +1/4 ઉમેરતા અહીંયા શું થાય તો કે 5/4 અહીંયા થશે. એમાં પણ 1/4 ઉમેરશો ભાગ એટલે અહીંયા થશે 6/4 અને અહીંયા 1 + 4 ઉમેરવાનું, 1/4 ઉમેરો તો અહીંયા 7/4 થશે. બરાબર. તો અહીંયા આપણને શું માંગ્યું છે તો કે 7/4, જેને આપણે એ બિંદુ વડે દર્શાવીએ તો અહીંયા એ 7/4 મળ્યું આપણને. તો આપણે લખી શકીએ કે અહીં બિંદુ એ 7/4 સંખ્યા રેખા પરનું નિરૂપણ છે. બરાબર. તો આપણે અહીંયા 7/4 સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. બરાબર. હવે આપણે દાખલા નંબર 1નો જ બીજો દાખલો જોઈએ તો કે -5/6. બરાબર. તો આપણે એને હવે કઈ રીતે દર્શાવીશું? એને સંખ્યા રેખા પર દર્શાવવાના છે. તો અહીંયા શું, અહીંયા શુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે એનું આપણે પહેલાં નિરીક્ષણ કરી લઈએ. એટલે કે અહીંયા શું છે તો કે અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે કેવો અપૂર્ણાંક થશે? શુદ્ધ અપૂર્ણાંક થશે. બરાબર. તો આપણે અહીંયા નોટ કરીએ. જો શુદ્ધ અપૂર્ણાંક એટલે કે અંશ કેવો હોય? નાનો અને છેદ મોટો હોય. બરાબર. એટલે કે જો શુદ્ધ અપૂર્ણાંક હોય તો શું કરવાનું? તો એમાં જોવાનું કે સંખ્યા કેવી છે. બરાબર. તો સંખ્યા ધન છે કે ઋણ છે એ જોવાનું. તો આપણે અહીંયા સંખ્યા કેવી છે તો કે ઋણ. બરાબર. એટલે કે સંખ્યા ધન છે કે ઋણ છે એના પરથી જોવાનું. અને જો સંખ્યા ધન હોય કે ઋણ હોય તો હંમેશા એમાં ધન હોય તો શું આવે? ધન હોય તો એ સંખ્યા 0 અને 1ની વચ્ચે આવે. બરાબર. અને ઋણ હોય તો કે -1 અને 0ની વચ્ચે આવે. બરાબર. એટલે કે પહેલાં આપણે જોઈ લેવાનું કે અપૂર્ણાંક શુદ્ધ છે કે અશુદ્ધ. બરાબર. અશુદ્ધ હોય તો એને મિશ્ર સંખ્યામાં ફેરવીને એને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું, અને શુદ્ધ હોય
તો આપણે એને ધન કે ઋણ સંખ્યા છે એ જોવાનું. જો ધન સંખ્યા હોય તો 0 અને 1ની વચ્ચે આવે, અને ઋણ સંખ્યા હોય તો હંમેશા -1 અને 0ની વચ્ચે આવે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે અહીં આપેલ અપૂર્ણાંક ઋણ શુદ્ધ અપૂર્ણાંક હોવાથી તે કોની વચ્ચે આવે? તો કે તે -1 અને 0ની વચ્ચે આવે. તો કે તે -1 અને 0ની વચ્ચે આવે. બરાબર. તો હવે આપણે શું કરીશું? તો પહેલા સંખ્યા રેખા દોરી દઈએ. અહીંયા સંખ્યા રેખા દોરી દઈએ આપણે. બરાબર. અને હવે શું કરવાનું છે? અહીંયા -5 ષષ્ઠમાંશ છે, એટલે હવે સંખ્યા રેખામાં 1 ષષ્ઠમાંશ જેટલા અંતરે એક સમાન છેદ જેટલા, એટલે કે છેદ કેટલા છે? તો કે 6 છે. 6 જેટલા ભાગ પાડો. બરાબર. એટલે કે આપણે સંખ્યા રેખા પર શું કરવાનું છે? 6 જેટલા ભાગ પાડવાના છે. અને અહીંયા આપણે પહેલાં તો -1 અને 0 તો દર્શાવી જ દઈએ, કેમ કે એની વચ્ચે હોય. બરાબર. અને હવે આપણે શું કરવાનું છે? અહીંયા -1 લાવવા માટે આપણે શું કરવાનું છે? તો કે -1 છેદમાં 6 હોય. બરાબર. છેદમાં 6 હોય અને આપણે -1 કરવા હોય તો આપણે અહીંયા અંશમાં -6 મૂકવા પડે, એટલે આ 6 ઉડી જાય, એટલે -1 વધે. તો અહીંયા આપણું -6 અને 6 એમ લખી શકાય. અને અહીંયા 0/6 લખી શકાય. બરાબર. હવે આપણે શું કરવાનું છે? તો આપણે હવે સંખ્યા રેખાના 1/6 જેટલા અંતરે એક સમાન છેદ 6 જેટલા ભાગ પાડવાના છે. 6 જેટલા ભાગ પાડવાના કીધા હોય એટલે આપણે 5 ભાગ પાડવાના. 1 ષષ્ઠમાંશ અંતરે 1, 2, 3, 4 અને 5. બરાબર. તો આપણે 5 ભાગ પાડ્યા, એટલે કે 5 બિંદુ કરવાના. બરાબર. 6 ભાગ પાડ્યા આપણે આમ તો, પરંતુ આપણને કેટલા? 5 બિંદુ કરવાના. 6 ભાગ કીધા હોય એટલે આપણે અહીંયા 5 બિંદુ સંખ્યા રેખા પર મૂકવાના. બરાબર. તો હવે 0/6. બરાબર. એની આ બાજુ 0 થી ડાબી બાજુ કેવી સંખ્યાઓ આવે? તો કે માઇનસ સંખ્યાઓ આવે. તો બરાબર. તો અહીંયા 0 થી પછી -1/6, -2/6, -3/6, -4/6, -5/6. બરાબર. હવે આપણને કયા બિંદુએ? તો કે 1, 2, 3, 4 અને 5મા બિંદુએ આપણને -5 અને -6 મળી ગઈ, જે આપણને અહીંયા માંગેલ હતી. એ આપણે જેને એ બિંદુ વડે દર્શાવીએ. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ અહીં બિંદુ એ માંગેલ, એટલે કે આપેલ સંખ્યા -5/6 દર્શાવે છે. અહીંયા આપણે આ બંને દાખલા ઉપર સંખ્યા રેખાનું નિરૂપણ કર્યું. બંને દાખલાઓમાં જોયું. બરાબર. એમાં શું કરવાનું હોય? તો કે પહેલાં તો અશુદ્ધ અપૂર્ણાંક છે એ જોવાનું, અશુદ્ધ છે કે શુદ્ધ છે એ જોવાનું. અશુદ્ધ અપૂર્ણાંક હોય
તો અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય તો કે અંશ મોટો હોય અને છેદ નાનો હોય, બરાબર. અને એમાં શું કરવાનું તો કે પહેલાં તો એને મિશ્ર સંખ્યામાં ફેરવી લેવાના અને પછી શું કરવાનું, બરાબર. અને બીજી સંખ્યા જો શુદ્ધ અપૂર્ણાંક હોય તો શું કરવાનું, શુદ્ધ અપૂર્ણાંકમાં તો પહેલાં શું હોય તો કે અંશ નાનો હોય અને છેદ મોટો હોય, બરાબર. અને એમાં પણ શુદ્ધ અપૂર્ણાંક આલેલી હોય તો એમાં ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા એ જોવાનું. અને જો ધન સંખ્યા હશે તો એ 0 અને 1ની વચ્ચે આવશે, બરાબર, સંખ્યા રેખા પર. અને ઋણ સંખ્યા હશે તો હંમેશા એ -1 અને 0ની વચ્ચે આવશે, બરાબર.